આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે માર્ચ એન્ડિંગ પૂરું થાય ત્યારે માર્કેટ યાર્ડની વાતચીત કરીએ। કપાસના બજાર ભાવ કેવા રહેશે? ઘણા બધા ખેડૂત મિત્રોને એમ છે કે 1800 રૂપિયા આજુબાજુ કપાસના બજાર ભાવ વેકેશન ખૂટતાની સાથે થઈ જશે। એની આજે સચોટ માહિતી મેળવીએ કે કપાસના ભાવ અત્યારે હાલમાં કેટલા હતા અને માર્ચ એન્ડિંગ પૂરું થતાં એમાં કેટલા કપાસના ભાવમાં કેટલો વધારો આવી શકે તેમ છે એ જાણીએ, જેથી કરીને આપણી ઘરમાં જે કપાસ પડેલો છે એને ક્યાંક ને ક્યાંક બહાર કાઢવાની આપણને ખબર પડે। તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। ફેસબુકમાં આપણું મહત્વનું પેજ છે એને પણ ખેડૂત પુત્ર ગુજરાતીને પણ તમે ફોલો કરી દેજો। વાલા ખેડૂત મિત્રો, માર્ચ એન્ડિંગ પછી કપાસનો ભાવ કેવો રહેશે એની જો આપણે વાતચીત કરીએ એની પહેલાં તમે જે અત્યારે મશીન જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સરસ મજાનું ચાપ કટર બનાવવામાં આવેલું છે, જે સિંગલ ફેજ અને 3 ફેજ ઉપર ચાલી શકે છે। આપણા પશુપાલનના ઘાસચારા માટે એ લીલો ઘાસચારો હોય કે સુકાઈ ગયેલું હોય એને કટિંગ કરવા માટેનું બેસ્ટ મશીન એટલે કે આરબીડી મશીન ટૂલ્સનું ચાપ કટર આ 1 કલાકની અંદર 1 લારી જેટલું કટિંગ કરીને આપશે। સિંગલ ફેજ 3 ફેજ ઉપર ચાલશે, સરકારી સબસિડી માન્ય છે। આ મશીન માટે વધારે માહિતી મેળવવા માટે નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરીને આસાનીથી માહિતી મેળવી શકો છો। વ્હાઇટ સોન કપાસની ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો કપાસના ભાવ જો આપણને વધવાના હોય અને સારા એવા મળે તો આપણને ખૂબ ખુશી થતી હોય છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે કપાસનો ભાવ માર્ચ એન્ડિંગ પછી એટલે કે આજે રજા પડેલી છે 7 થી 8 દિવસ ગોંડલ જેવી માર્કેટ યાર્ડમાં, એ માર્કેટ યાર્ડની રજા પૂરી થાય પછી કપાસનો ભાવ અમને ક્યાંક ને ક્યાંક સારો મળે, 1800 રૂપિયા મળે। પણ મેઇન અત્યારે ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો જ્યારે વેકેશન પડેલું એ પહેલાં કપાસના બજાર ભાવની જો વાતચીત કરીએ તો એમાં અત્યારે કપાસનો ભાવ હાલમાં હતો 1200 રૂપિયાથી લઈને 1550 રૂપિયા 1600 રૂપિયા સુધીનો। ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખેડૂત મિત્રોને 1600 રૂપિયા આજુબાજુ અથવા તો 1650 રૂપિયા આજુબાજુ ભાવ મળતા હતા। ઘણા બધા ખેડૂત મિત્રો ગામડામાંથી પણ વેચવા માંગતા હતા। એવા ખેડૂત મિત્રોએ જે 15 દિવસ પહેલાં જે કપાસ વેચવાનો જે સારો એવો પીરિયડ હતો એમાં 1650 રૂપિયા સુધીમાં પણ ગામડે ઘણા બધા ખેડૂત મિત્રોએ જઈ દીધેલો છે। અત્યારે લેવાલી જોવા જઈએ તો કપાસની ઓછી છે, જો કે અત્યારે તો માર્કેટ બંધ જ છે। પણ માર્ચ એન્ડિંગ પછી આજે હોળી ધૂળેટીની જે રજા જાય એની પછી કપાસના ભાવ કેવા રહેશે તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે 1800 રૂપિયા કપાસની બજાર થઈ જાય તો સારું રહે, 1750 થઈ જાય તો સારું રહે। પણ એટલી બધી ખેડૂત મિત્રો કપાસની બજાર વધશે નહીં, એ 80 થી 90% અનુમાન સાચું છે। કપાસની બજાર કેવી રહેશે તો એની જો વાતચીત કરીએ તો માર્ચ એન્ડિંગ પૂરું થતાં જ્યારે 1 તારીખ આજુબાજુથી ગોંડલ જેવી માર્કેટ યાર્ડ ધમધમતી થાય ત્યારે એમાં કપાસનો ભાવ અંદાજે આસાનીથી 1400 રૂપિયાથી લઈને 1650 રૂપિયા સુધીનો જોવા મળે એવી શક્યતાઓ છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ માર્કેટ યાર્ડ ખુલે છે તો આપણે કપાસની આવક થાય એમાં કપાસની આવકમાં આપણે વયા જઈએ અને સારો એવો ભાવ લઈ લઈએ, કેમ કે 7-8 દિવસ બંધ હતું તો કદાચ કપાસનો ભાવ સારો મળે, તો એવું બિલકુલ ખેડૂત મિત્રો શક્ય નથી। એટલે 1600 થી 1650 રૂપિયા ભાવતાલ મળે એવી શક્યતાઓ છે। એપ્રિલ મહિનાના ગણિત ઉપર આખું આધારિત રહે છે કે કેવો કપાસનો ભાવ વધશે। સાથે ચૂંટણીના અમુક પરિબળોને ધ્યાનમાં લઈને પણ આપણે આગળ વાતચીત કરીશું કે કપાસના ભાવ વધવાના છે કે નથી વધવાના, જેથી કરીને આપણે આ ખેડૂત પરિવારને વધારે ફાયદો થાય અને આપણને વધારે ખ્યાલ આવે કે એક્ઝેક્ટ કપાસનો ભાવ કેવો રહેવા માંગે છે। તો આ રીતે ખેડૂત મિત્રો આપણે અવારનવાર માહિતી આપતા રહીએ છીએ ભાવતાલની સાથે નવી ટેકનોલોજીની, કેમ કે ખેડૂત મિત્રો આપણે અવારનવાર ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એમાં આપણને ઓછા ખર્ચે સારી વસ્તુ મળે તો એવો આગ્રહ આપણે પહેલાં રાખતા હોઈએ છીએ। તો એવા આગ્રહને આપણે અનુસંધાને આગળ વધશું અને ઘણા બધા એવા ખેડૂત મિત્રોને પણ આગળ આપણે જોઈશું કે જે સામાન્ય રીતે ખેતી કરે છે અને ખૂબ સારું ઉત્પાદન મેળવે છે। બસ વધારો ખેડૂત મિત્રો ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।